મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેલ્લા 1 વર્ષ દરમિયાનમાં જે પણ લોકોના મોબાઈલ ખોવાઈ ગયેલા એ લોકોની એપ્લિકેશન અહીંયા પોલીસ સ્ટેશનમાં જતી વખતે આપવામાં આવેલી. સરકાર દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત CIR વેબસાઇટ અંતર્ગત એક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં કોઈપણનો મોબાઈલ ખોવાય તો એ નાગરિકો પણ એમાં પોતે બ્લોક મોબાઈલ કરાવી શકે છે અને પોલીસને પણ સુવિધા આપવામાં આવે છે કે આવા મોબાઈલ છે એ પોલીસ શોધી શકે. એ અંતર્ગત અમોએ CIR વેબસાઇટનો ઉપયોગ કરીને કુલ 63 વ્યક્તિઓને આજરોજ મોબાઈલ પરત આપવામાં આવેલ છે, જેની કુલ કિંમત રૂપિયા 11,51,000 સમથિંગ થાય છે. લોકોને અમારો સંદેશો એ જ છે કે જે પણ આ મોબાઈલ ખોવાય છે એ મોટાભાગે જે વ્યક્તિઓ લે છે એ બધા બિલ વગરના મોબાઈલ લે છે. એટલે મારો સંદેશો એવો જ છે કે અમારા ગુજરાત મોરબી પોલીસ વતી પણ એવી અમે આશા રાખીએ કે જે પણ મોબાઈલ ખરીદવામાં આવે, જૂનો કે નવો, તે કોઈ પણ બિલ કે આધાર પુરાવા વગર કોઈ પણ જાતના મોબાઈલ ખરીદવાનો આગ્રહ રાખવો નહીં. યશવંતસિંહ પ્રતાપસિંહ જાદવ સાહેબ, મારો 31 તારીખે મોબાઈલ ખોવાઈ ગયો હતો. માધા પર શાકભાજી લેવા ગયો અહીંયા. પછી હું અહીંયા સામે કાંઠે રહું છું. પછી હું અહીંયા તાલુકા પોલીસ સ્ટેશન છે ને, ત્યાં ગયો કે સાહેબ તમે છે ને એ ડિવિઝનમાં વયા જાઓ. એટલે હું એ ડિવિઝન આવ્યો. જમાદાર સાહેબને મળ્યો, બહુ સહકારથી સંતોષકારથી મને સાંભળ્યો અને એમને ફરિયાદ લખી. 1 તારીખે સાહેબ મેં ફરિયાદ લખાવી. 13 તારીખે પાછો પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો. એ કે તમારો મોબાઈલ કઈ ટાઈપનો? એટલે મેં વર્ણન કરીને બતાવ્યું. એ કે ખીચામાંથી ચોરાઈ ગયો શું? મેં સાહેબ ખીચામાંથી ન ચોરાણો, એ શાકભાજી લેવા ગયો તો થેલીમાંથી નીકળી ગયો એમ. પછી પાછો ગઈકાલે ફોન આવ્યો. એટલે સાહેબ 1 તારીખે મેં કમ્પ્લેન લખાવી અને સાહેબ કાલે પાછો 17 તારીખમાં 17 દિવસની અંદર મોબાઈલ મને મળી ગયો. મોબાઈલ લેવા માટે સાહેબ બોલાવ્યા. અત્યારે સાહેબ આ સંખ્યા જોતાં લગભગ આ 50 ઉપર તો હશે સાહેબ. પોલીસ માટે શું તમે પોલીસ સ્ટેશનમાં બહુ સાહેબ પંચની કામગીરી છે. હું અહીંના જે અધિકારીનો પણ સ્ટાફ માનું છું. આ જેટલા બધા મિત્રો છે જેને ચોરાઈ એના વતી પણ પોલીસ સ્ટેશનનો ખૂબ આભાર માનું છું. પ્રશંસનીય સાહેબ કામગીરી છે. એમાં સાહેબ માણસોના બધા એક સરખા તો કાંઈ મન હોતા નથી. હવે એની રીતે બોલે, કોઈ કોની રીતે બોલતા. રાજા રામના વખતમાં રામ નહીં બોલતા હતા. આ તો હવે કળિયુગ છે. એટલે આ તો ચાલો ને, એ ઉપર બહુ ધ્યાન હું તો આ લોકોને કહેવા માગું છું. એ ઉપર બધું ધ્યાન ન દેવું. પોલીસ ખાતું કોઈ ખરાબ છે નહીં. જો પોલીસ ખાતાની પ્રશંસનીય કામગીરી ન હોય સાહેબ, તો તમારા ખાતામાં અત્યારે મોબાઈલ ન હોય. મારી ખોટી વાત છે? બરાબર